નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 2 દક્ષિણ પાદમ। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પાઠ 2 દક્ષિણ પાદમ। પ્રશ્ન 1, નીચે આપેલ પંક્તિઓનું અનુલેખન કરો। અનુલેખન એટલે જોઈ અને એના એ જ વાક્યો ફરીથી લખવાના હોય છે। આ મોસ્ટ આઈએમપી છે। પરીક્ષામાં શ્લોક સ્વરૂપે પૂછાય છે, કાવ્યપૂર્તિ સ્વરૂપે પૂછાય છે અને અનુલેખન કહે તો પણ આપણે કરી શકીએ છીએ। તો ચાલો આપણે શ્લોકોનું વાંચન કરીશું। તમે મારી સાથે અનુલેખન કરી શકો છો। દક્ષિણ પાદમ કુરુમ કુરુમ, દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામય ત્વમ ગોલાકાર સ્વયંભ્રમ, વામ પાદમ પુરસ્કુરમ, વામ પાદમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયંભરમ। 3, દક્ષિણ હસ્તમ કુરુસ્કુરમ, દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ વાક્યોની રચના કરો। ઉદાહરણ: ખેલામ તો સર્વે મિલિત્વા ખેલામ, બધા મળીને રમે છે। 1, ગાયામ, સર્વે મિલિત્વા ગાયામ, બધા ભેગા મળીને ગાય છે। 2, વદામ, સર્વે મિલિત્વા વદામ। 3, ગચ્છામ, સર્વે મિલિત્વા ગચ્છામ। 4, ખાદામ, સર્વે મિલિત્વા ખાદામ, બધા મળીને ખાય છે, બધા મળીને જાય છે, બધા મળીને વાતો કરે છે। 5, નૃત્યામ, સર્વે મિલિત્વા નૃત્યામ, બધા સાથે મળીને નૃત્ય કરે છે। પ્રશ્ન 3, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો। એટલે શિક્ષક બોલે તે અહીંયા લખવાનું છે। અહીંયા શિક્ષક જે છે એ 3 શ્લોક બોલે છે। તમારે આ સિવાય તમારા શિક્ષક, તમારા મિત્ર બીજું કંઈ સંસ્કૃત શબ્દમાં મારા શરીરની રચના, શાળા વિશે, માય સેલ્ફ વિશે બોલે તો તે પણ તમે અહીંયા લખી શકો છો, અથવા તો ફળ, ફૂલ કે શબ્દાર્થ નામ પણ તમે અહીંયા શ્રુતલેખનના લેખનમાં કરી શકો છો। તો ચાલો ફરીથી શ્લોક વાંચશું। દક્ષિણ પાદમ કુરુસ્કુરમ, દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ, વામ પાદમ પુરસ્કુરમ, વામ પાદમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ, દક્ષિણ હસ્તમ કુરુક્રમ, દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રાયતમ ગોલાકારમ સ્વયંભ્રમમ। તો આ રીતે શ્રુતલેખન એટલે કે સાંભળી અને લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, અનુલેખન એટલે જોઈને સુવાચ્ય અક્ષર એટલે કે સારી રીતે વાંચી શકાય તેવા અક્ષરે લખવું, અને શ્રુતલેખન એટલે સાંભળીને લખવું। અનુલેખનમાં જોઈને લખવાનું હોય છે, શ્રુતલેખનમાં સાંભળીને લખવાનું હોય છે। પ્રશ્ન 4, નીચે આપેલ શબ્દોનું અનુલેખન કરો। અનુલેખન એટલે એના એ જ શબ્દો આપણે ફરીથી લખવાના હોય છે। મંદમ, સ્વયં, ભ્રામય, ગોલાકારમ, ત્વમ, દ્રયમ, ભ્રમ, હિ, કુરુ અને ખાદમ। પ્રશ્ન 5, ચિત્રના આધારે અંગોના નામ આપો। આંખ, 1, પહેલું આંખ તો નેત્રમ। 2, કર્ણમ, કાન તો કર્ણમ। 3, નાક તો નાસિકા। 4, મુખ તો મુખમ। 5, હાથ તો હસ્ત। 6, આંગળીઓ તો અંગુષ્ઠ। 4, હાથ તો કરતલમ અને 7, પગ તો પાદઃ। તો આ રીતે જે છે એ 8 શબ્દો આપણે બાજુમાં લખેલા છે। તો આશા રાખું છું કે તમે પણ એ શબ્દો લખી લેશો। તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે બીજા કેવા વિડીયોની જરૂર છે। અને વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ્ઞાન સાધના પેપર સોલ્યુશન,
NMMS પેપર સોલ્યુશન, CET પેપર સોલ્યુશન, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પ્રોજેક્ટ, વિજ્ઞાન મેળો વગેરે ઘણી બધી લિંકો આપેલી છે, ઘણા બધા વિડીયો છે, તેની તમે જરૂરથી મુલાકાત લેજો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.